વડોદરા શહેરમાં તપન પરમારની હત્યાના કેસ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સતત ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દુધવાડા મહોલ્લા, સાયકલ બજાર, ન્યાય મંદિર, મંગળ બજાર વિસ્તારમાં રોડ ઉપરના લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ તપન પરમારના કેસ બાદ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવતા દૂધવાલા મોહલ્લા તેમજ બીજા અન્ય વિસ્તારોમાં પણ આ રીતની લોકોને તકલીફ ના પડે એ લોકોના ઘરોની પાસે જ એટલું બધું દબાણ છે, એને ધ્યાને રાખીને આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં 3 ગાડીઓ ભરીને લારી ગલ્લાઓ એ લેવામાં આવ્યા છે. હજુ હાલ કામગીરી ચાલુ છે. થેન્ક યુ. વહીવટી વોર્ડ નંબર 13માં આવેલ દૂધવાળો મોહલ્લાની અંદર હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, સાથે વોર્ડ ઓફિસર શ્રી, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ અને વિવિધ વિભાગોને સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે. હા, એ ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કાર્યવાહી કરીને એ પણ હલ કરવામાં આવશે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.